દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો હવે આજે આપણે વાત કરશું થોડીક લસણ અને ડુંગળી વિશે કે જે ખેડૂતોને અત્યારે ખરેખર જે લસણના વાવેતર કર્યા હોય અને ડુંગળીના વાવેતર કર્યા હોય તો જે લસણના વાવેતર ખાસ કરી જે થયા છે ને એ લસણ અત્યારે 15-20 દિવસના કે 1 મહિના દીની આસપાસના લસણ થયા છે। હવે ખરેખર ડુંગળીમાં લસણમાં અત્યારે ખૂબ જ મોટો પ્રશ્ન હોય ને તો આ વાતાવરણને હિસાબે અને વાવી દીધા પછી જે વરસાદ થયો એના હિસાબે જે લસણ પીરું પડે છે। ઉપર જે પાંદડી આપણે જે દાખલા તરીકે ઘણાને લસણમાં તો એવો પ્રશ્ન છે કે નીચેથી લઈ અને ઉપર સુધી પીરું છે અને ઘણાને ઉપર થોડુંક વધારે પીરું હોય છે। તો ખરેખર આની અંદર અત્યારે શું કરવું જોઈએ કે જેથી કરી લસણ છે ને લસણ હોય કે ડુંગળી હોય એમની અંદર જે ખાસ કરી અને પીરાશ નાબૂદ થાય, નવી કળી નવું પાંદ નીકળે, જે ફૂટ વધારે થાય, જે દાખલા તરીકે મૂળનો વિકાસ વધારે થવો જોઈએ, જે તંતુમૂળનો વિકાસ વધારે થાય તો જેને લીધે દાખલા તરીકે ખોરાકનું પ્રમાણ વધારે થાય અને ખોરાકનું પ્રમાણ વધારે થાય છોડ લેવાનું એટલે બધા પ્રોબ્લેમ છે સોલ્વ થાય। તો એના માટે આપણે શું કરવું તો એના માટે અલગ અલગ ઘણી બધી પદ્ધતિઓ છે કે જે કઈ પ્રકારના પોઝિશન પ્રમાણે અત્યારે જે લસણ ને ડુંગળી ઊભા છે એ પ્રમાણે આપણે બધા કરી શકતા હોઈએ છીએ। અલગ અલગ ખેડૂત મિત્રો તો ઘણા બધા અલગ અલગ ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ। ખાસ કરી એની અંદર જે અત્યારે થીપ્સની દવા આપણે છાંટવાની હોય તો થીપની દવા પણ સામાન્ય, જો વધારે થીપ હોય કોઈ તો તમે ઊંચા માયલી દવા છાંટો તો ભલે, બાકી સામાન્ય દવા છાંટવાની છે જેમ કે પ્રોફેનો છે, પ્રોફેનો સાયફર છે, ઇથિયોન સાયફર છે, બધી જે પ્રોડક્ટો છે ને મિત્રો એનો ખરેખર ઉપયોગ કરવો જોઈએ। બાકી જે પીરાશ છે એના માટે આપણે શું કરવું તો એમાં જો જે લસણની અંદર તમે જે વરસાદ પછી જે લસણ કે ડુંગળીની અંદર જે પિયત આપ્યું છે એની અંદર કોઈએ ઘણા બધા અલગ અલગ ખાતરનો નાનતેનો ઉપયોગ કર્યો છે, પણ ખાસ કરી અને જે એક આપણે સ્યુડોમોનાસ ટ્રાઇકોડર્માના જે બેક્ટેરિયાની કીટ આવે ને મિત્રો એનો ખાસ આપણે પિયત સાથે ઉપયોગ કરવાનો છે। એ બધા તમે જાણતા હશો 3 થી 4 વીઘે એક કીટ લઈ જેની અંદર ટ્રાઇકોડર્મા, સ્યુડોમોનાસ અને એનપીકેના જે બેક્ટેરિયા આવતા હોય છે એનો પહેલાં ઉપયોગ કરવાનો છે, જેથી જમીનજન્ય ફૂગ છે કે જેની અંદર કોઈ સુકારો હોય કે જે જમીનજન્ય રોગને હિસાબે જે પીરીઓ હોય કે આવા જે પ્રશ્ન હોય ને લસણ ડુંગળીમાં તો એ નાબૂદ થાય। પછી બીજા નંબરમાં જેને પાણી વધારે લાગી ગયું હોય અને એનો જે પ્રોબ્લેમ હોય તો એની અંદર જે ખેડૂતોને પિયત આપવું હોય ત્યારે કોઈ પણ ખાતર નાખતા હો તો એની અંદર જો આ દવાનું ડબલું તમને જે બતાવું છું એટમ પાવર કરીને 1 વીઘે 300 ગ્રામ જેટલું 1 વીઘે 300 ગ્રામ જેટલું તમારે આપવાનું છે અને નાખવાનું છે અને પિયત આપો એ પહેલાં નાખે અને પિયત આપી દેવાનું। 100% બધી રીતે તમને ખાતરીપૂર્વક કહું છું સારામાં સારું રિઝલ્ટ મળશે। હવે આ તમને જીવાતની દવાનું બેક્ટેરિયા વિશે, જે એટમ પાવર વિશે એ વગરના જે તમારો કોઈ પ્રશ્ન હોય તો એના માટે હું મારા નંબર નાખું છું મિત્રો, જે મારું નામ પણ જીતેશભાઈ છે, મારા નંબર પણ નાખું છું। કોઈ પણ ખેડૂતોને માહિતી જોતી હોય તો ગમે ત્યારે ફોન કરી શકો છો, જેથી કરી ખેડૂતોને ક્યાંક ને ક્યાંક આપણે સારો એવો ફાયદો થાય એવું ક્યાંક મિત્રો આપણે ખેડૂત તરીકે કરતા હોઈએ। કારણ કે હું કોઈ એગ્રો કે કંપની લઈને નથી બેઠો એટલે આપણે કોઈ સુવારથ નથી કોઈ દવા વિશે કે કોઈ ઓલા વિશે, પણ એક ખેડૂતોને વધારે ફાયદો કેમ થાય ને એના માટે આપણે વધારે ટૂંકમાં કાળજી રાખતા હોઈએ છીએ। તો અત્યારે ખરેખર જે હવે જે લોકોએ વરસાદ પછી જે એક આધું પિયત આપી દીધું હોય લસણ ડુંગળીને તો થોડોક ટાઈમ માટે થોડીક ખેસ આપવી લસણ ડુંગળીને અને ભેજ, જેથી કરી ભેજ ઓછો થાય ને એટલે થોડોક એનાથી પણ ઘણો બધો ફાયદો થાય। કારણ કે સતત ભેજને હિસાબે પછી જમીનની અંદર ફૂગ ડેવલપ થતી હોય છે ને જેને હિસાબે બગાડ થતા હોય છે। પછી ડુંગળીમાં બાફીઓ છે એમાંથી ધીરે ધીરે જે બગાડ થાય એમાંથી ઈડ લાગે, પછી આપણે ખર્ચા બધા ઘણા બધા વધી જતા હોય છે। એટલે લસણ ડુંગળીમાં આવું ખાસ ધ્યાન રાખવું અને વધારે માહિતી જોતી હોય તો મારા નંબર મિત્રો નાખ્યા છે। અવનવા વિડીયો જોતા રહ્યો। જય જવાન જય કિસાન।